બાજરીના વડા બાળકોને નાસ્તામાં આપવાના હોય અથવા તો બ્રેકફાસ્ટમાં ઉપયોગ કરવાનો હોય. કોઈ પણ તહેવાર હોય, ખાસ કરીને શીતળા સાતમનો તહેવાર, તો આ વડા અગાઉથી પ્લાનિંગ કરીને બનાવાય છે. 250 ગ્રામ સ્પેશિયલ બાજરીના વડાનો લોટ લીધો છે. તેમાં 50 ગ્રામ ઘઉંનો કકરો લોટ અને 50 ગ્રામ પીળી મકાઈનો ઝીણો લોટ ઉમેર્યો છે. 5થી 6 ટેબલ સ્પૂન તેલ અથવા તો મુઠ્ઠી પડતું મોણ ઉમેરો. મુઠ્ઠી બરોબર વળવી જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટીસ્પૂન વાટેલું લસણ, 2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં ઉમેરો. 2થી 3 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન હિંગ ઉમેરો. 3થી 4 ટીસ્પૂન સફેદ તલ ઉમેરો. 3થી 4 ટેબલ સ્પૂન ખાંડ અથવા તો તમારા ગળપણ મુજબ ખાંડ ઉમેરો. અડધો બાઉલ ખાટું દહીં ઉમેરો. પહેલાં લોટ સાથે બધા જ મસાલા બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ જરૂરી પાણી ઉમેરીને એકદમ સોફ્ટ લોટ બાંધી દો. ઢાંકણ ઢાંકીને અડધો કલાક રહેવા દો. હથેળી પર થોડું તેલ લગાવીને નાના નાના ગોળા વાળો અને દબાવીને ગોળ શેપ આપો. આ પ્રમાણે બધા જ વડા તૈયાર કરી લો. ગરમ તેલમાં આ તૈયાર થયેલા વડાને એકદમ ધીમાથી મીડિયમ તાપ રાખીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. વડા એકદમ ફૂલી જશે. આ જ પ્રમાણે બધા જ વડા તળીને તૈયાર કરો. તમે જોઈ શકો છો વડા કેટલા ફૂલીને સરસ તૈયાર થયા છે. અને તમારા હાથે બનાવેલા આ વડા જે કોઈ પણ ચાખશે ને, વારંવાર તમને બનાવવાનું કહેશે. તૈયાર છે આપણા બાજરીના વડા. તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલ્યા છે. હું તમને તોડીને પણ બતાવું છું. એકદમ બહારથી ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ વડા. તમે પણ બનાવજો આ વડા અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. કયા શહેરમાંથી જુઓ છો તમે તે પણ મને જણાવજો. ફરી મળીશું બીજી કોઈ નવી વાનગી સાથે.